વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોનો પરિહાર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ વર્તમાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરોધ અને મૂળભૂત શાસ્ત્રથી વિરોધ આ ગોપાળાનંદ સ્વામીની વાતોનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, અને એને લઈને મુમુક્ષુઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. એની નિવૃત્તિને અર્થે એ વાતોની અંદર સ્વામીના મૂળભૂત સંસ્કૃત પ્રબંધોથી વિરુદ્ધ જે પણ કંઈક આ વાતોની અંદર લખાયું છે, એ બધી જ વાતોનું હું અહીં દિગ્દર્શન કરું છું, અર્થાત કે એનો પરિહાર કરું છું. બધા શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમના જીવન દરમિયાન અનેકો સંસ્કૃત પ્રબંધોની રચના કરી છે, જેમાં 10 ઉપનિષદની ઉપર ભાષ્ય, શ્રીમદ ભગવદ ગીતા પર ભાષ્ય, વ્યાસ સૂત્ર પર ભાષ્ય, શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદ, દસમ સ્કંદ અને એકાદશ સ્કંદ પર ભાષ્ય તથા વાદ ગ્રંથની રચના કરી છે. જગતની અંદર આ એક જ એવા દાર્શનિકકાર છે કે જેમણે પ્રસ્થાન ચતુષ્ટય પર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરી છે. અને એમાં પણ એમની જે શ્રીમદ ભાગવતની ટીકા છે, એ ટીકા તો અદ્ભુત છે કે જે ટીકામાં તેઓએ સાકારવાદનું પ્રતિપાદન કરેલું છે, અને સ્થાન સ્થાન પર એઓએ એવો નિર્ણય કરેલો છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તેઓનો જ અપર અવતાર નારાયણ મુનિ અર્થાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. જેમ કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકા અન્યોપી ધર્મરક્ષાએ દેહ સંભ્રીયતે મયા. આ શ્લોકની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાસુદેવ મહાત્મયના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ તરીકે પ્રગટ થયા છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 5મા અધ્યાયના 38મા શ્લોકમાં કૃતાદિષુ પ્રજારાજન આ શ્લોકની ટીકામાં પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા છે, જ્યારે એમની વાતોની અંદર તો કઈ બીજી જ વાત લખેલી છે. તે જ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના એકાદશ અધ્યાયના 28મા શ્લોકની ટીકાની અંદર એવું કહ્યું છે કે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમ વ્યોમ ઇત્યાદિક જે નામો છે એ
એક જ ભગવાનના ધામનો નિર્દેશ કરે છે. અર્થાત કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ ભિન્ન ભિન્ન નામથી કહેવાયું છે. જ્યારે એમની વાતોની અંદર તો કંઈક બીજું જ કહેવાયું છે. ત્યાં ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષર છે ઇત્યાદિકને ભિન્ન બતાવવામાં આવેલા છે. એટલે ગોપાળાનંદ સ્વામીની વાતોથી એમના સંસ્કૃત પ્રબંધોનો અતિશય વિરોધ આવે છે. અને એના પરથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે હાલમાં જે ગોપાળાનંદ સ્વામીની વાતોના નામનું જે પુસ્તક પ્રચલિત છે, એ સ્વામીએ કહ્યું જ નથી. એ સ્વામીના નામ ઉપર કોઈક આસુરી તત્વએ આ વાત કહી છે એવું એ વાતોનું અવલોકન કરતા સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે. હવે એ વાતોની અંદર જે સ્થાનો પર સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ વાત કહેવામાં આવી છે, એ હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. પોતાના હિતને અર્થે આ પ્રવચન દરેક મુમુક્ષુઓ શ્રવણ કરે, કારણ કે એની અંદર જ એનું હિત છે. તો ગોપાળાનંદ સ્વામીની વાતો 12મા પ્રકરણની 87મી વાતમાં સ્વામી કહે છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે કે જ્યાંથી આવે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વ પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. અને એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય ત્યારે ત્યાગી થાય, ત્યારે જો એને ભગવાન શ્રીહરિ એટલે કે મહારાજની સાથે હિત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય. આ પ્રમાણે અહીં સ્વામીએ વાત કરેલી છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. અહીં પ્રારંભની અંદર લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. હવે આ વ્યાસ સૂત્ર શું છે એના પર પહેલા થોડી વાત કરીએ. તો ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્ર નામના એક પ્રબંધની રચના કરેલી છે. જે પ્રબંધના 4 અધ્યાય છે, 16 અધિકરણ છે અને રામાનુજાચાર્યજીની ગણતરી પ્રમાણે 545 સૂત્રો છે. આજ સુધીમાં વિભિન્ન સંપ્રદાયના આચાર્યોએ આ વ્યાસ સૂત્ર પર ભાષ્યની રચના કરી છે. શંકરાચાર્યજીએ વ્યાસ સૂત્ર પર શાંકર ભાષ્યની રચના કરેલી છે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની રચના કરેલી છે. મધ્વાચાર્યજીએ પૂર્ણ પ્રગ નામના ભાષ્યની રચના કરેલી છે. નિમ્બાર્કાચાર્યજીએ વેદાંત પારિજાત સૌરભમ નામના ભાષ્યની રચના કરેલી છે. રામાનંદ આચાર્યએ આનંદ ભાષ્યની રચના કરેલી છે અને શ્રી વલ્લભાચાર્યજીએ અણુ ભાષ્યની રચના કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન મુક્તાનંદ સ્વામીએ આ વ્યાસ સૂત્ર પર શારીરિક મીમાંસા નામના ભાષ્યની રચના કરેલી છે. ભગવાન શ્રી હરિની કૃપાથી અને અમારા ગુરુદેવના આશીર્વાદથી લગા 3 વર્ષ પર્યંત મેં ગુરુના ચરણની અંદર બિરાજમાન થઈને આ સંપૂર્ણ
સૂત્રનો સાંગોપાંગ અભ્યાસ કરેલો છે. એમાં એક પણ જગ્યાએ સ્વામીએ અહીં જે વાત કરેલી છે એ વાત જોવા મળતી નથી. આ જેટલા શબ્દો અહીં લખેલા છે એમાંથી એક પણ શબ્દ જેટલા લોકોએ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે એની કોઈ કૃતિની અંદર જોવા નથી મળતા. સ્વયં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર પર સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે. એ સૂત્રાર્થ દીપિકાની અંદર પણ અહીં સ્વામીએ કહેલા એક પણ શબ્દો જોવા મળતા નથી. એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી જ નથી, પરંતુ એમના નામ પર કોઈક અભણ અજ્ઞાનીએ આ વાત લખેલી છે. અહીં અગાડી એવું લખેલું છે કે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણના વચનથી સાવ વિપરીત છે અને વ્યાસ વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન વેદવ્યાસજીએ મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયમાં જે વાત કહેલી છે તે જ વાત ભગવાન સ્વામિનારાયણે અહીં ગદડા મધ્યના 13મા વચનામૃતમાં કહેલી. ભગવાન અહીં કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. એટલે બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. જ્યારે સ્વામી અહીં એવું કહે છે કે બીજા અવતારો થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, અક્ષરધામને તો કોઈ પામતા નથી. જ્યારે આ વચનામૃતની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી થાય છે અને પાછા એ મૂળ રૂપની અંદર જ લીન થાય. અવતારની વાત તો બાજુ પર રહી, અવતારના ભક્તો પણ એ અવતારોની ઉપાસના કરવાથી અક્ષરધામમાં જ ગયા હતા. જેમ કે ગદડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ. આ પ્રમાણે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કામ ભાવથી જોડાય તો નિર્ગુણ થઈને એ ભગવાનના અક્ષરધામને, અવતારને અક્ષરધામની પ્રાપ્તિ નહીં અને અવતારના ભક્તોને અક્ષરધામની પ્રાપ્તિ. આ તો કેવું વિચિત્ર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. તો એના 56 અને 57મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યદેત તત્ પરમં ધામ શ્રી કૃષ્ણસ્યોદિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયાયે અવતારઃ સ્યુસ્તેષામેવ યુપાસયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈઃ તત્પ્રસાદાत् તદાપ્યતે. અર્થાત કે તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી તે અક્ષરધામને પામે છે. આ પ્રમાણે અહીં અવતાર માત્રની ઉપાસના કરવાથી અક્ષરધામને પમાય છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. જ્યારે અહીં તો સ્વામી એવું કહે છે કે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. જ્યારે મધ્યનું 13મું વચનામૃત તથા ગદડા પ્રથમનું 42મું વચનામૃત સત્સંગી જીવન
તૃતીય પ્રકરણ 41મો અધ્યાય 56 અને 57મો શ્લોક તો એવું કહે છે કે અવતાર માત્રની ઉપાસના કરવાથી એ સાધક ભગવાનના અક્ષર પામે છે. એટલે સ્વામીની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. ગોપાળાનંદ સ્વામીએ આ વાત કરી જ નથી એમ સિદ્ધ થઈ જાય છે. હવે ગોપાળાનંદ સ્વામીની વાતો 12મા પ્રકરણના 93મી વાતની વાત કરીએ તો ત્યાં સ્વામી કહે છે કે જ્યારે સર્વ અવતારનો ભાવ મહારાજે પોતાને વિશે દેખાડ્યો તે માટે સર્વે અવતારના અવતારી ત્યાં પ્રગટ ભક્તિ ધર્મના પુત્ર એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે અને બીજા અવતાર તો એમના આજ્ઞાકારી છે એમ મહારાજના સ્વરૂપને સમજવું. પરંતુ આ વાત સંપૂર્ણપણે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી વિરુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જેટલા પણ પ્રબંધો રચાવેલા છે અને એ પ્રબંધો રચનારાઓએ પાને પાને એવું કહ્યું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ સત્સંગી જીવન પ્રકરણ 1:1 1:37 10:37 1:39 2-3 શ્લોક 1:38 12-14 2:18 12-14 2:17 12 2:31 25-26 3:1 12-13 3:49 29 હરિદિગ્વિજય ઉલ્લાસ 4 34-40મો શ્લોક ઉલ્લાસ 6 4 અને 5 શ્લોક 6 60-63 11-12-13 14-16-19 14-67-74 14-45 16-60-9 37 141-142 38 15-26 ભક્ત ચિંતામણી પ્રથમ પ્રકરણ 1-14મી ચોપાઈ 7-50-52 8-6-8 16-34-37 24-23-25 25-18-25 25-28-29 49 60 અને 61 વચનામૃત ઉપોટ ઘાટ વચનામૃત ગધડા મધ્ય 64 પંચાળા 6 ને 7 વડતાલ 18 નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1-5 પ્રકરણ હરિલીલામૃતમ 2:31-33 2:4-11-14 1:25-8 હરિલીલા કલ્પતરુ 1:26-12 2:21-6-7 2:7-34 2:34-35 2:45-54 4:39-27 હરિલીલા પ્રદીપ 3:1-43 3:38-39 ઉન્મદ ગંગા મહાત્મ્ય 83મો અધ્યાય 26મો શ્લોક હરિચરિત્રમ 1:10-17 2:9-40 3:24-51 4:4-5 4:6-4-7 4:13-19 હરિચરિત્રામૃત સાગર પૂર 1 તરંગ 1 25મી ચોપાઈ 1:3-15-17 1:7-45-46 1:7-53 1:53-6 3:46-6-9 2:24-25-27 6:39-12-13 7:42-26 7:43-12-14 ઇત્યાદિકની અંદર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી તથા બીજા બધા જ અવતારો ભગવાન સ્વામિનારાયણથી અભિન્ન છે એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. તો પછી અહીં સ્વામીએ એવું કહેલું છે કે બીજા અવતારો તો એમના આજ્ઞાકારી છે એમ મહારાજના સ્વરૂપને સમજવું. પરંતુ આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી હોવાથી ક્યારેય પણ માન્ય કરવા યોગ્ય નથી. આપણા સંપ્રદાયના સંતોએ અને આચાર્યોએ ઘણા ગ્રંથોની રચના કરેલી છે અને એ લોકોએ એક સુરે એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને બધા જ અવતારો સાથે ભગવાન શ્રી હરિની અભિન્નતા છે. પરંતુ અવતાર તત્વો કોઈ જુદું નથી.
અવતારોને અને ભગવાન શ્રી હરિને કાંઈ સંબંધ નથી એવું એક પણ જગ્યાએ લખેલું નથી, પરંતુ બધા જ અવતારો સાથે શ્રી હરિની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. પરંતુ અહીં જે પ્રમાણે સ્વામીએ કહેલું છે એ વાત ક્યારેય પણ માનવા યોગ્ય થતી નથી. હવે વાત કરીએ 17મા પ્રકરણના 226મી વાત. તો ત્યાં સ્વામી કહે છે કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષ એવો ભેદ નથી, કેમ કે સ્ત્રીઓના દેહમાં યોનિ આદિક ચિહ્ન તેણે રહિત સ્ત્રીનો દેહ છે, અને પુરુષના દેહમાં જે શિશ્ન આદિક ચિહ્ન તેણે રહિત અક્ષરધામમાં પુરુષનો દેહ છે. માટે એ અક્ષરધામને વિશે યોનિ, શિશ્ન અને ગુદા એ 3 અંગે રહિત દેહ છે, અને એ અક્ષરધામને વિશે તો એક પુરુષોત્તમની મૂર્તિ સર્વા સંગાઠે જ રમણ છે, ને એક પુરુષોત્તમના 2 ચરણાર વિંદરની જ ઉપાસના છે, ને બીજા ધામમાં તો 4 ચરણાર વિંદરની ઉપાસના છે. પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે મૂળ સંપ્રદાયના પ્રબંધથી વિપરીત છે. સ્વામીનો આ કહેવાનો અભિપ્રાય એવો છે કે અક્ષરધામની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ તથા અક્ષરધામની અંદર રહેલા સ્ત્રી છે, પુરુષ છે, એ લોકોના શરીરની અંદર ગુપ્ત અવયવો નથી, એટલે એ લોકોનું રૂપ જે છે એ વિકળ છે. કારણ કે આ અંગો ન હોય તો એ અંગ ના અભાવમાં એ રૂપ જે છે એ વિકળ કહેવાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલના બીજા વચનામૃતમાં કહે છે કે ભગવાન છે તે કર ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી. અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા છે એ બધા જ અંગોથી યુક્ત છે. એમના એ શરીરમાં શિશ્ન પણ છે અને ગુદા પણ છે. તે જ પ્રમાણે મુક્તોના શરીરની અંદર પણ શિશ્ન પણ છે, યોનિ પણ છે અને ગુદા પણ છે. જ્યારે એ અક્ષરધામના મુક્તો ધરાતલ પર દાદા ખાચર છે, જયાબા છે, લલિતાબા છે, મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે ઇત્યાદિકના રૂપમાં પ્રગટ થયા, ત્યારે એ ચિહ્નો એની ઉપર પણ જોવા મળતા હતા. જો અક્ષરધામના એ ચિહ્ન ન હોય તો ધરાતલની ઉપર જ્યારે એ લોકો પ્રગટ થયા ત્યારે એ ચિહ્ન એની અંદર દેખાવા જોઈએ નહીં, પરંતુ અક્ષરધામના એ મુક્તો ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે એમની અંદર પણ એ ચિહ્ન જોવા મળતા હતા. એટલે સ્વામીએ અહીં જે વાત કહેલી છે એ વચનામૃત વડતાલના બીજા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે, અને પ્રત્યક્ષમાં પણ એ વાત મળતી આવતી. સ્વામીએ અગાડી એવું કહ્યું કે અક્ષરધામને વિશે તો એક પુરુષોત્તમની મૂર્તિ સંગાથે જ રમણ છે, ને એક પુરુષોત્તમના 2 ચરણાર વિંદરની જ ઉપાસના છે, ને બીજા ધામમાં તો 4 ચરણાર વિંદરની ઉપાસના છે. પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. કારણ કે ઉપાસનામાં 2 ચરણાર વિંદરની કે 4 ચરણાર વિંદરની વાત જ ન થઈ. ઉપાસનામાં તો યુગલ ચરણાર વિંદરની વાત થયેલી છે, અને એનું સમર્થન સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 41ની ટીકાની અંદર કરેલું છે. આ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચેલી છે, અને એના એક શ્લોકની ટીકા સદગુરુ સતાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને સંભળાવેલી હતી, અને ભગવાન સ્વામિનારાયણે એ માન્ય કરેલી. એટલે ઉદ્ધવ સંપ્રદાયમાં ઓથેન્ટિક પ્રમાણ તરીકે આ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા એ માન્ય છે. અને આ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 41ની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે માલા દ્વય ધારણે કો હેતુ ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપોપાસકત્વ સૂચનાર્થમ ઇત્ય અવગમ્યતામ. અર્થાત કે કંઠમાં બેવડી માળા
એટલે કે કંઠી પહેરવાનું કેમ કહ્યું છે? તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા કંઠી કહી છે. આ પ્રમાણે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના કરતા હોવાથી કંઠમાં બેવડી માળા ધારણ કરવાનું કહેલું છે. ઉપાસનાની અંદર 4 ચરણાર વિંદરની કે 2 ચરણાર વિંદરની વાત જ નથી થઈ, પરંતુ અહીં તો એવું કહ્યું છે કે યુગલ ચરણાર વિંદરની ઉપાસના. હવે જે યુગલ ચરણાર વિંદરની ઉપાસના આપણે અહીં કરીએ છીએ એ જ ધામની અંદર કરવાની છે. એટલે સ્વામીએ જે અહીં કહ્યું છે કે બીજા ધામોની અંદર 4 ચરણાર વિંદરની ઉપાસના છે અને અક્ષરધામમાં તો 2 જ ચરણાર વિંદરની ઉપાસના છે, એને સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકામાં રદિયો આપે છે. એટલે આ વાત પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માન્ય કરવા યોગ્ય નથી. હવે વાત કરીએ 12મા પ્રકરણની 95મી વાતની. ત્યાં સ્વામી કહે છે કે એક સમયે ગઢપુરમાં એક હરિભક્તને મહારાજે કહ્યું જે અક્ષરધામમાં જઈ આવો. પછી તે સમાધિ કરીને સર્વે ધામ જોઈને અક્ષરધામમાં ગયો. ત્યાં તેને મહારાજે પૂછ્યું જે કયા ધામ જોતા આવ્યા? ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, હું પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયો. ત્યાં મેં આપણા કેટલાક સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી તેને લીધા તથા શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોક એ સર્વે ધામમાં પણ લીધા, તે અહીં કેમ ન આવ્યા? ત્યારે મહારાજે કહ્યું જે તેમણે અમને તે ધામના પતિ જાણ્યા માટે ત્યાં રહ્યા છે, અને આ સર્વે છે તેણે તો અમને સર્વે અવતારના અવતારી જાણીને સર્વે ધામ થકી પર જે બ્રહ્મમોલ તેના પતિ અમને જાણ્યા છે, તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે, અને પૂર્વે જે કહ્યા તેમણે તો અમને તે અવતાર જેવા જાણ્યા, તે માટે તેમને તે અવતારના જેટલું ઐશ્વર્ય આપ્યું છે. આ પ્રમાણે અહીં ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના અવતારનો એક પ્રસંગ વર્ણવેલો છે, જે આ વાતની અંદર કહેવામાં આવેલો છે. અને એના દ્વારા અહીં એવું કહેવાયું છે કે ગોલોકધામ, વૈકુંઠધામ, અક્ષરધામ આ બધા જ ધામો જે છે એ ભિન્ન છે. અને મહારાજને રામ જેવા જાણે, કૃષ્ણ જેવા જાણે તો એ અનુક્રમે વૈકુંઠ અને ગોલોકમાં જાય, પરંતુ મહારાજને સર્વ અવતારના અવતારી જેવા જાણે તો એ અક્ષરધામમાં જાય છે. આવું આ વાતનો કહેવાનો અભિપ્રાય છે. પરંતુ આ વાત સ્વામીના મૂળભૂત ગ્રંથથી સાવ વિપરીત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવત પર અને એમાં પણ એકાદશ સ્કંધ પર કૃષ્ણ અભિપ્રાય બોધની નામની ટીકા લખેલી છે. એ ટીકામાં 11મા સ્કંદના 11મા અધ્યાયના 28મા શ્લોકમાં જે શ્લોક છે ત્વમ બ્રહ્મ પરમં વ્યોમ પુરુષ પ્રકૃતે પરઃ અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાત પૃથગ વપુઃ. આ શ્લોકની ઉપર ગોપાળાનંદ સ્વામી ટીકા લખતા લખે છે કે સ્વાભિપ્રાયમ તુ સ્વયં ત્વમેવ જાનશ્યત એવં વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ વ્યોમ ઇત્યાદિ શબ્દૈરુક્તાત સ્વબ્રહ્મ પુરસ્થાનાત સ્વયં આગતો અસી તથો ભવદ્ભિઃ કથ્યતામ ઇતિ ઉદ્ધવ સ્વામી ચરણાનામ હૃદયગતો અભિપ્રાય. વૈકુંઠ બ્રહ્મ ધામનો રેકત્વ અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો, માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધાર્યા છો.
માટે તમો જ મારા પ્રશ્નોનો ઉત્તર આપો એવો ઉદ્ધવ સ્વામી ચરણનો હૃદયગત અભિપ્રાય છે. વૈકુંઠ ધામ, બ્રહ્મધામ, અક્ષરધામ એ એક જ છે. આ પ્રમાણે અહીં ઉદ્ધવ સ્વામી અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર ઉદ્ધવજી ભગવાનની સ્તુતિ કરે છે અને એ સ્તુતિની વ્યાખ્યા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે વૈકુંઠ ધામ, ગોલોક ધામ, અક્ષરધામ, પરમપદ, પરમ વ્યોમ આ એક જ ધામના પર્યાયવાચી શબ્દો છે. અહીં શ્રી કૃષ્ણ ક્યાંથી અવતર્યા? તો પોતાના બ્રહ્મપુર સ્થાન થકી અવતર્યા હતા એમ કહેવાનો અર્થ છે. બ્રહ્મપુર એટલે શું? તો સ્વામી અહીં કહી રહ્યા છે કે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમ વ્યોમ આદિક એના પર્યાયવાચક શબ્દો છે. આ પ્રમાણે કહી ગોપાળાનંદ સ્વામીએ અહીં સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એના નામ અનેકો છે. આ પ્રમાણે કહી સ્વામીએ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના એકાદશ અધ્યાયના 28મા શ્લોકની ટીકામાં બધા જ ધામની એકતા પ્રતિપાદન કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં લખી રહ્યા છે કે શ્રી ગોલોક ગુણાતીત જે હરે, માયા તમ પાર ધામ તે હરે, અચલ અનાદિ દિવ્ય કહે વાય રે, શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે, અતિ અનુપમ ધામ એ હરે, પામે ઉદ્ધવ આ શ્રી જન જે હરે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક ધામ એ ગુણાતીત છે અને માયાથી પર છે, અને એ ધામની અંદર રાધા કૃષ્ણ રહે છે, અને એ જ ધામ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ પામવાનું છે. ત્યારે અહીં આ વાતોની અંદર તો કંઈક બીજી જ વાત લખેલી છે. વાતોની અંદર સ્વામીજી એવું કહી રહ્યા છે કે ભગવાનને જેવા જાણે એવા તે ધામની અંદર જાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જેવા જો મહારાજને જાણે તો ગોલોકમાં જાય, અને રામચંદ્રજી જેવા જાણે તો વૈકુંઠમાં જાય, અને મહારાજને સર્વ અવતારના અવતારી જેવા જાણે તો એ અક્ષરધામમાં જાય. ત્યારે અહીં તો નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ આ ગોલોક ધામ જ પ્રાપ્ત કરવાનું છે. સ્વામીની આ વાત જે છે એ એમના મૂળભૂત પ્રબંધ એવા શ્રીમદ ભાગવતની ટીકાથી તથા નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણીથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માન્ય કરવા યોગ્ય નથી. ભક્ત ચિંતામણીના એક એક પ્રકરણ શ્રીજી મહારાજે વાંચી માન્ય કરેલા છે. એટલે સંપ્રદાયની અંદર આ ભક્ત ચિંતામણી એક પ્રામાણિક ગ્રંથ તરીકે મુકાય છે, અને એની અંદર આ વાત લખેલી છે. અને સ્વામીના સંસ્કૃત પ્રબંધ એવા શ્રીમદ ભાગવત ની ટીકામાં પણ એક જ ધામને અનેક નામથી સંબોધેલું છે, અને આ વાર્તાની અંદર તો કંઈક બીજી જ વાત કહેલી છે. માટે આ વાત જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત પ્રબંધથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી નથી. હવે 12મા પ્રકરણની 110મી વાત કરીએ તો ત્યાં સ્વામી કહે છે કે હરિભક્ત પર્વતભાઈએ એમ સંકલ્પ કર્યો છે પરમેશ્વરના અવતાર કેવા હશે. ત્યારે તે ભક્તની આગળ આવીને 24 અવતારે દર્શન આપ્યા, અને બ્રહ્મપુરને વિશે પોતાના દર્શન જેવા તેવા જીવને સહેજે જ કરાવતા. એવી જાતની અનેક પ્રકારની સામર્થ્યની વાર્તા સત્સંગમાંથી સમજીને શ્રીજી મહારાજને વિશે પુરુષોત્તમપણાની ઉપાસના નિશંકપણે અતિ દ્રઢ કરી. ને જે સ્વયં પુરુષોત્તમ ભગવાન છે એ તો આ ફેર જ આવ્યા છે, એ વાર્તા પરમ સત્ય છે. હવે અહીં સ્વામી એવું કહી રહ્યા છે કે પુરુષોત્તમ નારાયણ તો એક શ્રીજી મહારાજ જ છે, અને એઓ આ બ્રહ્માંડમાં પહેલી વખત આવેલા છે. ભૂતકાળની અંદર રામકૃષ્ણાદિક અવતારો
ને હવે પછી જે કલ્કી આદિક અવતારો થવાના છે એ પુરુષોત્તમ નથી, પરંતુ પુરુષોત્તમ તો આ ઘોર કલી કાલની અંદર પ્રગટ થયા એવું અહીં સ્વામી કહે છે. પરંતુ આ વાત સ્વામીએ જ સંપાદન કરેલા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે વચનામૃતમાં સ્થાન સ્થાન પર એવા વચનો જોવા મળે છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારો પુરુષોત્તમ નારાયણ છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 42મા વચનામૃતમાં કહે છે, અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયું ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ પણ પ્રતિપાદન કર્યું. લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે, તે તો પોતે પોતાને એમ કહે છે કે યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનના વચનોનો ઉલ્લેખ કરતા થકા શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. લોયાના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. અહીં રામકૃષ્ણાદિક શબ્દ આદિ શબ્દ લખેલો છે કે મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અહીં પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક આદિ શબ્દ લખીને ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કુર્મ છે, નરનારાયણ ઇત્યાદિ બધા જ જે છે એ પુરુષોત્તમ નારાયણ છે. એ જ પ્રમાણે લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્ય રૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યજીના વચન સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કરેલો છે. મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ છે, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. અહીં પ્રારંભની અંદર ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને પછી અગાડી ભગવાન સ્વામી નારાયણ કહે છે, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણમાંથી પ્રગટ થાય છે અને પાછા તેની અંદર લીન થઈ જાય છે. આ પ્રમાણે કહી અહીં પણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. એટલે સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે સ્વયં પુરુષોત્તમ ભગવાન છે તે તો આ ફેરે જ આવ્યા, આ વાત સંપૂર્ણપણે ગલત સિદ્ધ થઈ જાય છે. કારણ કે આટલા વચનામૃતોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે કેવલ સ્વામિનારાયણ ભગવાન જ પુરુષોત્તમ નારાયણ નથી. રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કુર્મ છે ઇત્યાદિ બધા જ પુરુષોત્તમ નારાયણ છે એવું આ વચનામૃત પરથી સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે. અને લોયાના 11મા વચનામૃતમાં ભગવાને સ્પષ્ટ રૂપે કહી દીધું છે, અને મનુષ્યને વિશે તથા દેવને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરો.
અહીં ભગવાન સ્વામિનારાયણે રામકૃષ્ણાદિક આ પ્રમાણે કહી એ બધાને જ પુરુષોત્તમ નારાયણ કહી દીધા છે. એટલે સ્વામીએ અહીં જે વાતોમાં કહેલું છે એ વાત સંપૂર્ણપણે ગલત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોને જોવામાં આવે અને એમાં પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની શ્રીમદ ભાગવતની દસમ સ્કંદની નિગૂઢાર્થ બોધિકા ટીકા જોવામાં આવે અને એ ટીકામાં દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકા અન્યોપી ધર્મ રક્ષાય દેશમ ભ્રિયતે મયા, એ શ્લોકની ટીકા તથા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 5મા અધ્યાયના 38મા શ્લોકની ટીકા કૃતાદિશુ પ્રજારાજન, આ ટીકા જોવામાં આવે તો ત્યાં તો સ્વામીએ સ્પષ્ટ રૂપે વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 આ શ્લોકના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા. એવું સ્પષ્ટ રૂપે સ્વામીએ જ પોતે એ ભાગવતની ટીકાની અંદર લખેલું છે. જ્યારે આ વાતની અંદર તો કઈ જુદી જ વાત કરી રહ્યા છે. એટલે સ્વામીએ જે વચનામૃતનું સંપાદન કરેલું છે અને ભાગવતની ટીકા લખેલી છે એ બંનેને જોતા સ્વામીની આ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. આ સિદ્ધાંતવાદ છે. તે જ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીની વાર્તા 12મા પ્રકરણની 109મી વાતમાં અક્ષરધામનું વર્ણન કરતા કહે છે કે સ્વામીએ વાત કરી જે માયા પર દિવ્ય ધામને વિશે એક મોટો ઓરડો છે ને તેને ચારે પાસે નાની નાની ઓરડીઓ છે. તેમાં ઓરડામાં તો પુરુષોત્તમ ભગવાન રહે છે ને એમની દ્રઢ ઉપાસનાએ કરીને જે નક્કી હરિભક્ત થયા હોય તે ભગવાનના મનુષ્ય ચરિત્રને વિશે કોઈ દિવસ મોહ ન પામ્યા હોય એવા જે ભક્તો હોય તે તો હજારો જીવના કલ્યાણ કરે એવા સમર્થ હોય છે. આ પ્રમાણે અહીં ગોપાળાનંદ સ્વામીએ માયાથી પર દિવ્ય ધામ એટલે કે અક્ષરધામની વાત કરેલી છે. અને ત્યાં સ્વામી એવું કહી રહ્યા છે કે માયાથી પર દિવ્ય ધામને વિશે એક મોટો ઓરડો છે ને તેને ચારેય પાસે નાની નાની ઓરડીઓ છે. તેમાં ઓરડામાં તો પુરુષોત્તમ ભગવાન રહે છે. પરંતુ આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ જે અક્ષરધામનું વર્ણન કરેલું છે એ વર્ણન એઓએ જે શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકા કરેલી છે એ ટીકાથી સાવ વિપરીત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા પર ટીકા ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યમાં 8મા અધ્યાયના 15મા શ્લોકમાં તથા 15મા અધ્યાયના 16 અને 17મા શ્લોકમાં એઓએ અક્ષરધામનું વર્ણન કરેલું છે અને ત્યાં એઓએ પુરાણોના પ્રમાણો આપેલા છે. એ બધા જ સંસ્કૃતમાં છે. હું તમને એનું ગુજરાતી વાંચી સંભળાવું છું. ભગવાનને પામેલાઓ ભગવાનની સાથે અક્ષરધામમાં રહે છે. તે બાબતમાં પ્રમાણો આ પ્રમાણે છે. સર્વશ્રેષ્ઠ ચિદાકાશરૂપ અક્ષરધામમાં દિવ્ય દેહવાળા અને સંસારને તરી ગયેલા મુક્તાત્માઓ વસે છે. વળી સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીનું વચન છે. તે સમયમાં નારદ મુનિએ કે એક કાળમાં સાથે ઉદય પામેલા કરોડ કરોડ સૂર્યના પ્રકાશ તુલ્ય પ્રકાશમાન અત્યંત શ્વેત એવું દિવ્ય અપ્રાકૃત મહાતેજ દીઠું કે જે તેજ સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં તેમજ ઊંચે અને નીચે પણ એમ સર્વત્ર વ્યાપેલું હતું. અને હે મુને, જેને સત ચિત અને આનંદ લક્ષણવાળું અક્ષર અને બ્રહ્મ એવા નામે કહેલું છે. અને વળી ભગવાનના એકાંતિક ઉપાસક સત્પુરુષો જેને બ્રહ્મપુર નામે ભગવાનનું ધામ એમ કહે છે. હવે તે પછી તે ધામમાં બિરાજમાન એવા નિર્ગુણ મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને જોતા હતા કે જે ભગવાન શ્રી કૃષ્ણને કેટલાક પરમાત્મા એવા નામે કહે છે, કેટલાક બ્રહ્મ કહે છે, કેટલાક ભગવાન કહે છે, કેટલાક ભક્તો વિષ્ણુ નામે કહે છે
અને કેટલાક ભક્તો પરમેશ્વર એવા નામે કહે છે. અને જે જયા, સુશીલા, લલિતા આદિક સખીઓના સમુદાય સહિત એવી રાધિકાએ સમ્યક પ્રકારે પ્રેમ ભાવથી પૂજેલા, તેમજ સત્યભામા, કાલિંદી અને જાંબુવતી આદિક સખીઓએ સહિત શ્રી રમાદેવીએ પરમ પ્રેમ ભાવથી પૂજેલા, વળી મહાબલિષ્ઠ અને માણિક્ય અને સુવર્ણના જેવા મહામનોહર વર્ણવાળા તથા કેટલાક મહાતેજોમય શ્વેત ક્રાંતિવાળા પોતાના પાર્ષદ અગ્રેસરોએ ચોતરફથી સેવેલા અને ચક્ર, ગદા, કમળ અને શંખ એ આયુધોથી શોભાયમાન ભુજવાળા નંદ સુનંદન આદિક ચતુર્ભુજ અગ્રેસર પાર્ષદોએ તેમજ ગોપ વેશ ધરનારા સુદામા મુખ્ય જેમાં છે અને ભક્તિથી અતિ નમ્ર એવા અનેક દ્વિભુજ પાર્ષદોએ સર્વ પ્રકારે સમ્યક ઉપાસના કરેલા એવા જોયા એ આદિક વતોને છે. હવે કૈવલાર્થીઓને ભગવાનનું સ્વરૂપ નથી દેખાતું અને કેવલ અક્ષરના તેજ માત્રનું દર્શન થાય છે તેમાં પ્રમાણો કહે છે. જે ઉપાસક ઉપર શ્રી કૃષ્ણ ભગવાનનો અનુગ્રહ થયેલો હોય તે પુરુષ જ તેજના સમૂહમાં તે ભગવાન શ્રી કૃષ્ણને દેખે છે અને બીજાઓ તો કેવલ તેજ માત્ર જ દેખે છે. પણ હે મુને, તે સદા દિવ્ય સાકાર મૂર્તિ ભગવાનને તો નથી જ દેખતા એમ સ્કંદ પુરાણમાં વચન છે. તથા શ્રી હરિ ભગવાને મહાતેજોમય અક્ષરધામમાં રહેવામાં પ્રમાણ બ્રહ્મ વૈવર્ત પુરાણનું વચન છે. તે સર્વ દેવો ભગવાનનું ધ્યાન કરી સ્તુતિ કરીને તે પ્રત્યક્ષ થયેલા તેજના સમૂહ આગળ ઊભા રહ્યા. તે વખતે તે તેજના સમૂહના મધ્ય ભાગમાં અતિ કમનીય મહામનોહર એક શરીર આકાર દેખતા હતા. નવા મેઘના જેવા અને કમળના જેવો વર્ણ જેનો છે અને સુંદર કાંતિમાન મંદ હાસ્ય કરી રહેલું અત્યંત મનોહર પરમ આહલાદને ઉપજાવનારું અને ત્રિલોકીના લોકના ચિત્તને પણ મોહ પમાડનારું એવું તો એ શરીરનું રૂપ દેખાવવામાં આવ્યું. અને વળી તે ગંડસ્થળ અને બંને કપડોની શોભાથી દેદીપ્યમાન મકરાકાર કુંડળથી શોભતું અને સુંદર સરસ રત્ન જડિત નુપુરને લીધે અતિ શોભતા ચરણ કમળ જેના છે એવું એ રૂપ દેખવામાં આવ્યું. વળી તે તેજના સમૂહમાં જ તેજસ્વી સુંદર અંગવાળી રાધિકા નામે મૂર્તિમતી દેવીને પણ દેખતા હતા. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકામાં અક્ષરધામનું વર્ણન કરેલું જોવા મળે છે. આ ઉપરાંત સ્વામીએ વચનામૃતનું પણ સંપાદન કરેલું છે. એ વચનામૃતમાં તમે જુઓ, ઉપોટ ઘાટની અંદર જ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે અને એ વર્ણનને તમે જુઓ અને અહીં જે સ્વામી વાતુમાં વર્ણન કરે છે એ બંને વચ્ચે કેટલો ભેદ છે. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં જે ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ તેનું વર્ણન કરેલું છે. મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્યમાં ધામ વર્ણન ચાતુરીમાં તથા ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ અધ્યાય 15 થી લઈને 18 પર્યંતમાં જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે ને એ વર્ણન તમે વાંચો અને સ્વામીએ અહીં જે પ્રમાણેના અક્ષરધામનું વર્ણન કરેલું છે એ તમે જુઓ તો બંને વચ્ચે કેટલો ભેદ આવીને ઊભો રહે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકામાં જે પ્રમાણે અક્ષરધામનું વર્ણન કરે છે તથા વચનામૃતના ઉપોટ ઘાટમાં એઓએ જે પ્રમાણે ભગવાનના ધામનું વર્ણન કરેલું છે એ વર્ણનની સાથે અહીં જે સ્વામીની વાતોમાં જે વર્ણન કરવામાં આવેલું છે એ બંધ બેસતું જ નથી અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં જે અક્ષરધામનું વર્ણન કરેલું છે એ પુરાણોમાં જે પ્રમાણે
ગોલોક મધ્યે અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે તેની સાથે તથા સંપ્રદાયના સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વચનામૃત, વાસુદેવ મહાત્મય ઇત્યાદિ ગ્રંથોની સાથે મેળ ખાતું જ નથી. અને એટલે માટે આ સ્વામીની વાતોમાં જે વર્ણન કરવામાં આવેલું છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલું છે. કારણ કે ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકાની અંદર જ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. ત્યાં તો રાધિકાજી પણ બતાવેલા છે અને ભગવાનના પાર્ષદો પણ બતાવેલા છે તથા શ્રી રાધિકાજીની સખીઓનું પણ વર્ણન કરેલું છે. અહીં તો સાવ ભંગાર કક્ષાની અંદર કપોળ કલ્પિત અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે. અહીં કહ્યું છે કે માયા પર દિવ્ય ધામને વિશે એક મોટો ઓરડો છે અને તેની ચારે પાસે નાની નાની ઓરડીઓ છે. તેમાં ઓરડામાં પુરુષોત્તમ ભગવાન, બસ આટલું જ વર્ણન કરેલું છે. જ્યારે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી એની અંદર તમે જુઓ તો માયાના આવરણથી પાર જ્યારે જીવાત્મા જાય છે ત્યારે સર્વપ્રથમ વિરજા નદી આવે છે, શતશૃંગ પર્વત આવે છે, પછી દિવ્ય એક વૃંદાવન નામનું ધામ આવે છે, એની મધ્યમાં એક ગોલોક નામની નગરી આવે છે અને ગોલોકના મધ્યની અંદર એક દિવ્ય મંદિર આવે છે. જે મંદિરને અક્ષરધામ કીધેલું છે, તેમાં રાધા કૃષ્ણ વિરાજમાન છે. આ પ્રમાણેનું વર્ણન એ સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીમાં કરવામાં આવેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે ધામનું વર્ણન કરેલું છે, ભગવાન વેદવ્યાસજીએ જે ધામનું વર્ણન કરેલું છે, એની સાથે આ ધામનું વર્ણન બંધ બેસતું આવતું નથી. એટલે સ્વામીના જે વાક્યો છે તે અને ભગવાન સ્વામિનારાયણના જે વચનો છે એ આમને સામને આવતા ભગવાનના વચન જે છે એ પ્રથમ લેવા જોઈએ. કારણ કે સત્સંગી જીવન એના એક એક પ્રકરણ, એક એક અધ્યાય સદગુરુ સતાનંદ સ્વામીએ રચીને ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા છે અને ભગવાન એ માન્ય કરેલા છે. એવું એ જ સત્સંગી જીવનમાં 5મા પ્રકરણના 67મા અધ્યાયની અંદર કહેલું છે. તે જ પ્રમાણે ભક્ત ચિંતામણીના પણ એક એક પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા છે અને એ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા છે અને ભગવાન એ માન્ય કરેલા છે. વાસુદેવ મહાત્મય તો ભગવાન સ્વામિનારાયણ પોતાના સંપ્રદાયના મૂળ ગ્રંથ તરીકે સ્વીકારે છે અને એની અંદર ભગવાન વેદવ્યાસજી 15, 16, 17 અને 18 આ 4 અધ્યાયમાં ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. જે પ્રમાણે આ ગ્રંથોની અંદર જે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે એની સાથે સ્વામીએ અહીં કહેલા ધામનો મેળ બેસતો જ નથી. એટલે આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત સિદ્ધ થઈ જાય છે. તેમ 12મા પ્રકરણની 114મી વાતમાં સ્વામી કહે છે કે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને કેમ સમજવું? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો, જેવી રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિઓ છે તેવી જ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ હોય, પણ સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ આદિ કે કરીને તથા ઐશ્વર્ય, પ્રકાશની શક્તિ આદિકના અન્ન વધિકાતિશયપણાએ કરીને અત્યંત વિલક્ષણપણું છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ચિત્રામણનો સૂર્ય અને પ્રત્યક્ષ સૂર્ય તથા ચિત્રામણની હોડીનો અગ્નિ અને પ્રત્યક્ષ હોડીનો અગ્નિ, તેમ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને સમજવું. અહીં તો સ્વામી એવું કહે છે કે રામકૃષ્ણાદિક અવતારો એ પુરુષોત્તમ નથી અને કેવલ ને કેવલ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ પુરુષોત્તમ છે અને એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ અને રામકૃષ્ણાદિક અવતાર વિશે સંપૂર્ણપણે ભિન્નતા છે.
પરંતુ આ વાત તેઓએ સંપાદન કરેલા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વચનામૃતના સંપાદનમાં હતા અને એઓએ સ્થાન સ્થાન પર રામકૃષ્ણાદિક અવતારોને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. જેમ કે પ્રથમના 42મા વચનામૃતમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે, તે તો પોતે પોતાને એમ કહે છે, યસ્માત શરમતી તો અહમ અક્ષરાદ અપિચો ઉત્તમ અતો અસ્મિ લોકે વેદે પ્રથિત પુરુષોત્તમ. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે અને ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતના સંપાદનમાં પણ આ સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. લોયાના 18મા વચનામૃતમાં પણ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખેલું છે કે પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ રચના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યજીના વચન સાંભળીને નારાયણનો ભાવ આવ્યો. આ પ્રમાણે અહીં પણ સ્વામીએ શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. મધ્યના 13મા વચનામૃતમાં શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તે જ સર્વે અવતારનું કારણ છે. આ પ્રમાણે અહીં પણ સ્વામીએ શ્રી કૃષ્ણ ભગવાનને તથા એમના બધા જ અવતારોને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. લોયાના 11મા વચનામૃતમાં અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અહીં પણ રામકૃષ્ણાદિક બધા જ અવતારોને સ્વામીએ પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ આ વાતની અંદર તો એવું ભાસે છે કે કેવલ ભગવાન શ્રી હરિ જ પુરુષોત્તમ છે, બાકીના રામકૃષ્ણાદિક અવતારો પુરુષોત્તમ નથી. હવે વાત કરીએ રામકૃષ્ણાદિક અવતારોથી ભગવાન શ્રી હરિ ભિન્ન છે એના પર થોડી વાત કરીએ તો સંપ્રદાયના માન્ય પ્રબંધનું અવલોકન કરતા એવું સ્પષ્ટપણે વિદિત થાય છે કે ભગવાન શ્રી હરિ કોઈ અવર ન હતા, પરંતુ એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર હતા. જેમ સદગુરુ ગોપાળાનંદ સ્વામી મધ્યના 64મા વચનામૃતની અંદર લખે છે કે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુઓને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી તેને સાંભળી સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. વડતાલના 18મા વચનામૃતમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખી રહ્યા છે કે સર્વે અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે એ પરોક્ષ શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. વચનામૃતના ઉકોટ ઘાટમાં પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે,
તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને મધુરે સ્વરે કરીને વેણુને વગાડે છે. અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શન આદિક આયુ તથા નંદ સુનંદ શ્રીદામા આદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવ આદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર તે સર્વેના ધરનારા છે. એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે કૌશળ દેશને વિશે પ્રગટ થયા હતા. આ પ્રમાણે વચનામૃતમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું લખી રહ્યા છે કે શ્રીજી મહારાજ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનના જ અવતાર છે. જ્યારે અહીં વાતોની અંદર તો સ્વામીએ કંઈક બીજી જ વાત કરેલી છે. ગોપાળાનંદ સ્વામીની વાર્તા 114મી વાર્તામાં તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને બીજા બધા જ અવતારો કરતા પ્રથમ બતાવી. અહીં જુઓ, એમણે જ સંપાદન કરેલા વચનામૃતમાં 3 જગ્યાએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું લખી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર છે. આ પ્રમાણે આ વાત પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સંપાદિત કરેલા વચનામૃતથી સંપૂર્ણપણે ભિન્ન છે. અર્થાત એની સાથે મળતી આવતી નથી, એની સાથે વિરોધતા દર્શાવતી હોવાથી એ કદાપી માન્ય કરવા યોગ્ય નથી. આ ઉપરાંત આજ 12મા પ્રકરણની 119મી વાર્તામાં સ્વામી કહે છે કે સ્વામીએ વાત કરી જે એક દિવસ અમે 3 કે 4 સંત બેઠા હતા, તે સમયે શ્રીજી મહારાજે વાત કરી જે સર્વે આવિર્ભાવ છે તે તો પુરુષોત્તમ નારાયણના અંશ અને કળા અવતાર કહેવાય છે. માટે સેવકપણે વર્તે છે ને ભગવાનના ધામમાં અનંત પ્રકારની વાર્તા સમજવાની છે. ને જેને દર્શને મોટા મોટા પણ ટણાઈને આવે તે અવતારી કહેવાય. ત્યારે કોઈ કહેશે જે એવા અવતારી આવ્યા ને પૃથ્વી ઉપરથી સર્વે કુસંગને કેમ તાડીને નાખ્યો, તો એ વાતનું એમ છે જે આ સમયે ભગવાન અહિંસા ધર્મપરાયણ વર્તે છે. માટે સહેજે તળે એટલો તાળે, પરંતુ બહુ આગ્રહ કરતા નથી. હવે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજનું મીસ લઈને વાર્તા કરે છે અને એવું કહે છે કે પૂર્વે જે રામકૃષ્ણાદિક અવતારો થયા એ અંશ અને કળા હતા, જ્યારે ભગવાન સ્વામિનારાયણ એ પૂર્ણ અવતાર હતા. પરંતુ તેઓની આ વાત તેમના જ વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતનું સંપાદન કરેલું છે અને એ સ્વામી મધ્યના 64મા વચનામૃતમાં લખી રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ જે વાત કહી રહ્યા છે તે અક્ષરે અક્ષર હું તમને વાંચી શકું. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 64મા વચનામૃતમાં બોલ્યા કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહ આદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેટે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખ્ત તેની વિશે સદા બિરાજમાન છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે.
એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે, માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના વચનામૃતની અંદર જ સ્પષ્ટ રૂપે લખેલું છે કે સર્વ કળાથી સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. અને અહીં વાતોની અંદર તો એવું કંઈક જુદું જ લખેલું છે. તે જ પ્રમાણે ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં પણ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે પરમાનંદ રૂપ સનાતન પૂર્ણ શ્રી કૃષ્ણ આખ્ય પરમ બ્રહ્મ જેમના મિત્ર રૂપે રહ્યા છે, માટે તે નંદ ગોપ વ્રજવાસીઓના અહો ભાગ્ય છે. તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. આ પ્રમાણે અહીં પણ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકનું પ્રણામ આપી એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જ્યારે અહીં વાતોની અંદર તો એવું લખી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે પૂર્વે થયેલા બધા જ અવતારો અંશ અને કળા છે. જ્યારે એમના જ દ્વારા સંપાદિત થયેલા વચનામૃતમાં અને એમાં પણ મધ્યના 64મા વચનામૃતમાં તથા ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં તો એવો પોતે જ એવું લખે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સર્વ કળાથી પૂર્ણ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એટલે એમના લખાયેલા વચનામૃતથી આ વાતનો મેળ બેસતો નહીં હોવાથી વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે જ્યારે સ્વામીના ગ્રંથોનો પરસ્પર વિરોધ આવે ત્યારે એ સ્વામીએ કહેલી વાતો કરતા એમણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જે વચનામૃતનું સંપાદન કરેલું છે એ વચનામૃતનું પ્રમાણ સર્વપ્રથમ લેવું પડે. અને આ વચનામૃતમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણને કહેલા છે. આ ઉપરાંત ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ જે વાત કહી રહ્યા છે એ વાત ગોપાળાનંદ સ્વામીએ અહીં લખેલી જોવા મળે છે. તે જ પ્રમાણે લોયાના 18મા વચનામૃતમાં પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે તે જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિએ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ગોપાળાનંદ સ્વામીએ અનંત શક્તિ અને અનંત ઐશ્વર્ય શબ્દનો પ્રયોગ કરી એવું પ્રતિપાદન કરેલું છે કે રામકૃષ્ણાદિક બધા જ રૂપો, મત્સ્ય કચ્છ ઇત્યાદિક બધા જ રૂપોમાં પૂર્ણ ઐશ્વર્ય હતું અને પૂર્ણ સામર્થ્ય હતી. પરંતુ જે સમયે જેવું કાર્ય હતું તે પ્રમાણે તેઓએ ઐશ્વર્યનો પ્રકાશ કરેલો છે. એનો અર્થ એવો નથી કે એની અંદર ઐશ્વર્ય ન હતું કે સામર્થ્ય ન હતી, પરંતુ ઐશ્વર્ય પણ હતું અને સામર્થ્ય પણ હતી. એટલે ગોપાળાનંદ સ્વામીએ અહીં પોતે એવું લખેલું છે કે બધા જ અવતારો પૂર્ણ છે, કોઈ કલા કે કોઈ અંશ નથી. જ્યારે અહીં વાતોની અંદર તો સ્વામી એવું લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે પૂર્વે થયેલા બધા જ અવતારો અંશ અને કલા. એટલે સ્વામીની આ વાત જે છે એ એમના જ સંપાદન કરેલા વચનામૃતથી
મળતી નથી આવતી, એટલે એ ત્યાગ કરવા યોગ્ય થઈ જાય છે. તેમ આ જ 12મા પ્રકરણની 120મી વાતમાં સ્વામીજી લખી રહ્યા છે, અર્થાત કે કહી રહ્યા છે કે શ્રી પુરુષોત્તમ ભગવાન જ્યારે દયાએ કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી મુક્તે સહિત પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તે સર્વે મનુષ્ય દેહ હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવા જે આ પુરુષોત્તમ છે ને આ મુક્ત છે? એ પ્રશ્નોનો ઉત્તર સ્વામીએ કર્યો, જેમ ગોપીચંદન અને ખડીમાં ભેદ છે, તથા જેમ શિંગડીયો વચનાગ અને સોમલખારમાં ભેદ છે, તથા જેમ ચંદન અને મલિયાગરમાં ભેદ છે, તથા જેમ કપૂર અને કસ્તુરીમાં ભેદ છે, તે મલિયાગર ચંદન લગારેક શરીરે ચરચે ત્યારે તત્કાલ તાડક થાય, તેવી બીજે ચંદને ન થાય, ને કસ્તુરી જો લગારેક સૂંઘે તો તત્કાલ શરીરમાં ગરમી થાય, તેવી કપૂરે ન થાય. તે મુક્તોમાં ને પુરુષોત્તમમાં ભેદ છે. તે ભક્તમાં જે બુદ્ધિવાળો હોય તે જાણે જે આ મુક્ત છે ને આ પુરુષોત્તમ છે, ને હવે તેને જાણવાની રીત કહીએ છીએ. જે પુરુષોત્તમ અહીં પધાર્યા હોય ત્યારે તે મનુષ્ય જેવા જણાય, પણ સહેજે જ એવો પોતાની મૂર્તિમાં ચમત્કાર હોય જે પોતાને દર્શને કરીને, સ્પર્શે કરીને તથા દ્રષ્ટિએ કરીને હજારો જીવને તત્કાલ માયા થકી મુકાવીને બ્રહ્મ મહોલમાં પહોંચાડે, તથા સર્વે અવતાર પોતાની મૂર્તિને વિશે લીન થાય, પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિશે લીન ન થાય. આ પ્રમાણે કહી સ્વામીજી અહીં એવું કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જેઓ સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ છે, એની મૂર્તિમાં અવતારો લીન થઈ જાય, પરંતુ એઓની મૂર્તિ કોઈ અવતારની અંદર લીન ન થાય. પરંતુ આ વાત પણ સ્વામીએ સંપાદન કરેલા વચનામૃતથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે, તથા ભગવાન વેદવ્યાસજીના વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી વચનામૃતના પોટઘાટની અંદર લખી રહ્યા છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. એને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને મધુરે સ્વરે કરીને વેણુને વગાડે છે, અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે, અને મૂર્તિમાન એવા જે સુદર્શન આદિક આયુધ તથા નંદ સુનંદન શ્રીદામા આદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે, અને વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવ આદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર તે સર્વેના ધરનારા છે. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને કહેલા છે, અને એઓને જ સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. અને એ જ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર વિભિન્ન યોનિમાં અવતાર ધારણ કરે છે, અને પોતાનું કાર્ય પૂર્ણ થયા બાદ પોતાના મૂળ સ્વરૂપની અંદર એવો લીન થઈ જાય છે. એવું પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે. ત્યાં સ્વામી કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ભૂતલ પર તે યોનિમાં પ્રગટ થવું તેને અવતાર કહેવામાં આવે છે. ધરાતલની ઉપર રામ હોય, કૃષ્ણ હોય, નરનારાયણ હોય કે સ્વામિનારાયણ હોય, એ બધા જ અવતાર જ કહેવાય.
અને એ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામસ્થ મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. તો કોઈ વ્યક્તિના મનની અંદર એવી શંકા થાય કે તે ઉપાસકને મળેલ સ્વરૂપની તેણે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે, તો શું અવતારો એ અવતારી ન કહેવાય? આ પ્રમાણે કોઈક પ્રશ્ન કરે તો તેનો ઉત્તર પણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર આપેલો છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ધામસ્થ મૂળ રૂપ છે તે અને ધરાતલની ઉપર આવેલા અવતારો એ બંને તત્વથી એક જ છે, એમાં કોઈ ભેદ નથી. સાધકને અક્ષર ધામસ્થ મૂળ રૂપ એ અતીન્દ્રિય હોવાથી પોતાની સન્મુખ જે અવતાર બિરાજમાન છે એ બંનેની અંદર એને અભિન્નતા દેખાતી હોવાથી એણે અવતાર માત્રની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધામસ્થ મૂળ સ્વરૂપ છે તે અને અવતારની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. બધા જ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામસ્થ મૂળ રૂપમાં લીન થઈ જાય છે, એવું ગોપાળાનંદ સ્વામી પોતે જ ગદડા મધ્યના 13મા વચનામૃતમાં લખે છે. તથા ભગવાન વેદવ્યાસજી મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 339માં પણ આ જ વાત લખે કે બધા જ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય. હવે મૂળ સ્વરૂપ કયું છે? તો અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપોટ ઘાટની અંદર જ લખેલું છે કે મૂળ સ્વરૂપ છે એ રાધા કૃષ્ણ છે અને એની અંદર જ બધા અવતારો લીન થઈ જાય છે. એટલે ભગવાન શ્રી હરિ પણ અહીં ધરાતલ પર પધાર્યા ત્યારે પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના જ મૂળ સ્વરૂપની અંદર લીન થઈ ગયા. એટલે સ્વામીએ અહીં જે વાત કરેલી છે કે સર્વે અવતાર પોતાની મૂર્તિને વિશે લીન થાય પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિશે લીન ન થાય, આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. આપણા સંપ્રદાયના વાર્તા સાહિત્યની અંદર તમે જુઓ તો એક બે વાર્તામાં એવા પણ પ્રસંગ આવે છે કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપતા હતા અને પાછા એ ગોપીનાથજી મહારાજમાં લીન થઈ ગયા. મુક્તાનંદ કાવ્યમાં મુક્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આવે છે. એ જીવન ચરિત્રની અંદર પણ મુક્તાનંદ સ્વામીના અંતકાળનો પ્રસંગ છે કે એવો ગોપીનાથજી મહારાજની પાસે જાય છે અને ત્યાં કીર્તન બોલે છે, અંતકાળે આવી રે સંભારી લેજો શ્યામળા રે. આ કીર્તન બોલે છે અને આ કીર્તનના 4 પદ પૂર્ણ થતા ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થઈ મુક્તાનંદ સ્વામીને ભેટી પડે છે અને પછી એ જ દિવસે એઓને એવો ધામમાં લઈ જવાનું વચન આપી પુનઃ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ કોનું છે? તો કોઈ પણ વ્યક્તિ કહે કે ભાઈ આ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે અને સાથે રાધિકાજી પણ બિરાજમાન છે. હવે બતાવો, ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થયા અને એની અંદર લીન થઈ ગયા. હવે અહીં સ્વામી એવું કહે છે કે સર્વે અવતાર પોતાની મૂર્તિને વિશે લીન થાય પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિશે લીન ન થાય. સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. આ વાત જગ જાહેર છે. એટલે આ વાત પણ સ્વામીએ સંપાદન કરેલા વચનામૃતથી તથા સંપ્રદાયના પ્રાસંગિક પરથી સ્પષ્ટ રૂપે એવું દેખાય છે કે આ વાત પણ સંપૂર્ણપણે ગલત છે. એટલે માનવા જેવું આવતી જ નથી. આવું તો બીજું કેટલું આ વાતોની અંદર લખેલું છે. જો એનું દિગ્દર્શન કરાવવા જઈએ ને
તો સમય ઓછો પડે. તે જ પ્રમાણે 12મા પ્રકરણની 134મી વાતમાં તો સ્વામીએ હદ કરી નાખી. ત્યાં સ્વામી કહે છે કે જીવન મુક્ત, વિદેહી મુક્ત ને કૈવલ્ય મુક્ત એ સર્વે મુક્તના ભેદ કહ્યા છે. તે મધ્યે એક કૈવલ્ય મુક્તની સ્થિતિને કહીએ છીએ, જે જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તો પણ જળમાં જ છે, તેમ કૈવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં જ રહે છે. એ શ્રુતિમાં કહ્યું જે છે અક્ષરમસ્ય શરીરમ. હવે અહીં તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી જીવન મુક્તિની વાત કરતા જોવા મળે છે, અર્થાત કે જીવન મુક્તિનું સમર્થન કરતા જોવા મળે છે. જ્યારે વિશિષ્ટાદ્વૈતીઓ જીવન મુક્તિનો હંમેશા વિરોધ કરતા જોવા મળે છે. રામાનુજાચાર્યજીએ વ્યાસ સૂત્ર પર શ્રી ભાષ્યની રચના કરેલી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર પર બ્રહ્મ મીમાંસા તથા બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન આ 2 ટીકાની રચના કરી છે. અને એ ટીકામાં એઓએ જીવન મુક્તિનો પરિપૂર્ણ વિરોધ કરેલો છે. એનું કારણ કે એ લોકો વિશિષ્ટાદ્વૈત મતનું સમર્થન કરે છે. વધારે તો શું કહેવું, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વ્યાસ સૂત્ર પર સૂત્રાર્થ દીપિકા નામની ટીકાની રચના કરી છે. તો એઓએ પણ વ્યાસ સૂત્ર ભોગે ન તું ઇતરે ક્ષપયિત્વા અથ સંપદ્યતે આ સૂત્રના ભાષ્યમાં 4.1.19 ના ભાષ્યમાં જીવન મુક્તિનો નિષોધ કરેલો છે. ત્યાં સ્વામી લખી રહ્યા છે કે ઇતરે યે પ્રારબ્ધ કાર્યે તે ભોગે ન ક્ષપયિત્વા અથ બ્રહ્મ સંપદ્યતે બ્રહ્મ પ્રાપ્નોતિ. અર્થાત કે પ્રારબ્ધ ફળ ભોગવાઈ જાય, જ્ઞાની પુરુષનો અધિકાર પૂરો થાય ત્યારે તે જ્ઞાની પુરુષ બ્રહ્મ વિદ્યાને પ્રભાવે મોક્ષ પામે છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જીવાત્મા દેહ ત્યાગ પછી જ ભગવાનના ધામમાં જઈને મુક્તિનો અનુભવ કરે છે એવું કહેલું છે. ત્યારે આ વાતની અંદર તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી જીવન મુક્તિનું સમર્થન કરતા જોવા મળે છે. વ્યાસ સૂત્રના ભાષ્યમાં સ્વામીજીએ પોતાના સ્વમુખે જીવન મુક્તિનો વિરોધ કર્યો છે. અને અહીં આ વાતોની અંદર એવો જીવન મુક્તિનું સમર્થન કરતા જોવા મળે છે. આ તો વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય છે. અને એના પરથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે સ્વામી જેઓ સર્વજ્ઞ હતા એઓ ક્યારેય પણ આવી બે તરફી વાત ન કરે. બ્રહ્મસૂત્રમાં એઓએ જીવન મુક્તિનો નિષેધ કર્યો અને અહીં વાતોમાં જીવન મુક્તિનું સમર્થન કરે. એવી બે વાત ગોપાળાનંદ સ્વામી તો ક્યારેય કરી જ ન શકે. અને એના પરથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે આ વાત કોઈક અભણ અજ્ઞાનીએ કરેલી જોવા મળે છે. કારણ કે સ્વામી જેવા સર્વજ્ઞ વ્યક્તિ આ વાત ક્યારેય પણ કરી જ ન શકે. આવી જ ભૂલ ભરેલી વાત 150મી વાતમાં પણ જોવા મળે છે. ત્યાં પણ વેદાંતની સૌથી મોટી ભૂલ છે. ત્યાં સ્વામી કહે છે અને મુક્તની તારતમ્યતાના ભેદ કહ્યા છે. જે અનંત કોટી વૈરાગ પુરુષનું તેજ ભેળું કરીએ ત્યારે મહાવિષ્ણુના એક રોમના કોટીમાં ભાગની બરોબર થાય. અને એવા અનંત કોટી મહાવિષ્ણુનું તેજ ભેગું કરીએ તે મહાપુરુષના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય. અને એવા અનંત કોટી મહાપુરુષનું તેજ ભેગું કરીએ તે અક્ષરના જે સાધારણ મુક્ત
તેના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય અને એવા અનંત કોટી મુક્તનું તેજ ભેગું કરીએ તે અક્ષરને વિશે રહ્યા જે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત તેના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય અને એવા અનંત કોટી મુક્તોનું તેજ ભેગું કરીએ તે અક્ષરના જે મહામુક્ત છે તેના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય છે અને એ સર્વે જે અક્ષર મુક્ત તે સર્વેનું તેજ ભેળું કરીએ તે અક્ષરના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય છે અને એવા અનંત કોટી અક્ષરનું તેજ ભેળું કરીએ તો પુરુષોત્તમ નારાયણના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય છે. તે પુરુષોત્તમ નારાયણ એ ભક્તિ ધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણજી મહારાજ આ પ્રગટ પ્રમાણ છે એમ જાણો. હવે અહીં આ વાતની અંદર વેદાંતની સૌથી મોટી ભૂલ દેખાય છે. અહીં સ્વામીએ મુક્તોની અંદર પણ તારતમ્યતા બતાવેલી છે અને એના દ્વારા એના ઐશ્વર્યમાં પણ તારતમ્યતા બતાવેલી. સ્વામીએ અહીં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ મુક્તોના ભેદ બતાવેલા છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. એનું કારણ એ કે ભગવાને જે શાસ્ત્રને પોતાના 8 છઠ્ઠાસ્ત્રમાં માન્યતા આપેલી છે એ વ્યાસ સૂત્રમાં 4:4:21 આ બાબતનો મુક્તાનંદ સ્વામીએ તથા રામાનુજાચાર્યજીએ વિરોધ કરેલો છે અને આ બંને જણા વિશિષ્ટાદ્વૈત મતવાદી છે. વધારે તો શું કહીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર 4:4:21 ભોગ માત્ર સામ્ય લિંગાચ આ સૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે મુક્તોને ભોગની સામ્યતા જ છે, પરંતુ એની અંદર કોઈ પણ જાતની તારતમ્યતા નથી. સ્વામી સૂત્રના ભાષ્યની અંદર લખી રહ્યા છે કે સોસ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતે ઇતિ શ્રૂયમાણોદ ભોગ માત્રતઃ સામ્ય લિંગાન જગત વ્યાપારો મુક્તશ્ચેત્યવગમ્યતે. અર્થાત કે પરબ્રહ્મની સાથે સામ્યતાની સ્પષ્ટતા કરતા આ શ્રુતિ વાક્ય કહે છે કે સોસ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતે. આ શ્રુતિ વાક્યમાં માત્ર ભોગની જ સામ્યતા કહેલી છે, માટે મુક્ત આત્માને જગત વ્યાપારમાં અધિકાર નથી. જગત વ્યાપાર સિવાય બધા જ મુક્તોને ભગવાન શ્રી હરિ એક સરખું જ સામર્થ્ય આપે છે અને એ સામર્થ્યને લઈને બધા જ મુક્તોના શરીરમાંથી કોટી કોટી સૂર્ય ચંદ્રમા ના પ્રકાશ જેવું તેજ નીકળે છે. પરંતુ અહીં તો સ્વામી એવું કહી રહ્યા છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ મુક્તોના ભેદ છે અને એમના શરીરમાંથી પણ ભિન્ન ભિન્ન પ્રકારનું તેજ નીકળે છે. સાધારણ મુક્તો છે એના શરીરમાંથી તેજ નીકળે છે એ મધ્યમ મુક્તોના તેજ કરતા ન્યૂન છે અને મધ્યમ મુક્તોના શરીરમાંથી તેજ નીકળે છે એ ઉત્તમ મુક્તોના શરીરમાંથી નીકળતા તેજ કરતા કનિષ્ઠ છે. પરંતુ અહીં સ્વામી તો પોતે પોતાના સ્વમુખે ભોગ માત્ર સામ્ય લિંગાચ આ પ્રમાણે કહી દરેક મુક્તોને ભગવાન શ્રી હરિ એક સમાન ઐશ્વર્ય આપે છે એવું કહી રહ્યા છે.
આ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 47મા શ્લોકમાં કરેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અસ્તિચ એક રોમણો અપી તેસામ તેજો અર્ક કોટી, અર્થાત તે વળી અક્ષર બ્રહ્મપુરમાં રહેલા મુક્તોના એક રોમકૂપમાંથી નીકળતું તેજ કોટી સૂર્ય મંડળને પણ અતિક્રમ કરે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે અક્ષરધામમાં જે અનંત કોટી મુક્તો છે એ મુક્તોના શરીરમાંથી જે તેજ નીકળે છે એ કોટી કોટી સૂર્ય અને ચંદ્રના તેજને પણ અતિક્રમણ કરી જાય. એટલે બધા જ મુક્તોના શરીરમાંથી એક સરખું તેજ નીકળે છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા. અહીં ભગવાન સ્વામિનારાયણે એવું નથી કીધું કે આ મુક્તમાં તેજ વધુ છે, આની અંદર ઓછું છે અને આમાં મધ્યમ છે, એવું કીધું જ નથી. પરંતુ અક્ષરધામની અંદર જે મુક્તો રહેલા છે એ મુક્તોના શરીરમાંથી કોટી કોટી સૂર્ય ચંદ્રમાં જેવું તેજ નીકળી રહ્યું છે એવું અહીં ભગવાન કહે. જ્યારે આ સ્વામીની વાતોની અંદર તો કઈ જુદું જ લખેલું છે. જે ભગવાન સ્વામિનારાયણના વચનથી અને ખુદ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ વ્યાસ સૂત્ર પર સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખી છે અને એમાં પણ 4:4:21 ભોગ માત્ર સામ્ય લિંગાચ્ય આ સૂત્રની ટીકાથી સંપૂર્ણપણે વિરુદ્ધતા બતાવે છે. અને સ્વામી જેવા મહાસમર્થ પુરુષ એક બાજુ કંઈક બીજી વાત કરે અને બીજી બાજુ કંઈક બીજી વાત કરે એવું બની શકે જ નહીં. એટલે આ વાત જે છે એ પણ વેદાંત સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત છે. હવે ગોપાળાનંદ સ્વામીની વાતો 308 નંબરની વાતની વાત કરીએ, જેમાં ઇતિહાસ અને પુરાણથી પણ વિરુદ્ધ એવી વાત સ્વામીએ કરેલી જોવા મળે. સ્વામી કહે છે કે લોભ કામાદિકની ઈચ્છા અલ્પ જેવી જણાય છે, પણ મુંબઈ, કાશી ને અરબસ્તાન ઇત્યાદિ અનેક દેશની વિશે લઈ જાય છે ને તે દેશને વિશે અતિ દુઃખ ભોગવાવે છે. પણ એ જીવ મૂર્ખ છે ને અજ્ઞાની છે ને સંસારમાં આસક્ત છે, એટલે એને એ દુઃખ જણાતું નથી. લોભાદિકની વાસના તો અતિ મોટી છે, માટે તેને તાળવાને અર્થે સત્પુરુષોના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિક ગુણને સિદ્ધ કરીને પાયો અતિ પાકો કરવો અને ધર્માદિકની પ્રાપ્તિને અર્થે શૂરવીર થઈને પુરુષ પ્રયત્ન કરવો કે દેહમ પાદયામી વા અર્થમ સાધયામી. એવી રીતે મંડે તો તે તળે. તે ઉપર હિરણ્યકશ્યપુના દ્રષ્ટાંતે કરીને વાત કરી કે હિરણ્યકશ્યપુએ ઊંધે માથે તપ કર્યું, તે શરીરમાં વાસણા સોસરા નીકળ્યા, તેમ સાચા શૂરવીર થઈને પુરુષ પ્રયત્ન કરવો. હવે અહીં સ્વામી કહે છે કે હિરણ્યકશ્યપુએ ઊંધે માથે તપ કર્યું, તે શરીરમાં વાસણા સોસરા નીકળ્યા. પરંતુ આ વાત જે છે એ શ્રીમદ ભાગવતથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 3જા અધ્યાયમાં હિરણ્યકશ્યપુએ કેવી રીતના તપસ્યા કરી એનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં દેવર્ષિ નારદ કહે છે, સ તેપે મંદર દ્રોણ્યામ તપઃ પરમ દારુણમ ઊર્ધ બાહુર નભો દ્રષ્ટિ પાડા અંગોષ્ઠા શિતાવનિ. અર્થાત કે આ માટે તે મંદરાચલની તળેટીમાં જઈને અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો. હિરણ્યકશ્યપુએ ત્યાં 2 હાથ ઊંચા રાખીને આકાશ તરફ દ્રષ્ટિ કરી પગના અંગૂઠાના બળ પર તે પૃથ્વી ઉપર ઊભો રહી તપસ્યા કરવા લાગ્યો. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે હિરણ્યકશ્યપુ તપસ્યા કરવા ક્યાં ગયો? તો મંદરાચલની તળેટીમાં ગયો અને એ તળેટીમાં જઈ એણે પોતાના 2 હાથ ઊંચા કર્યા અને આકાશ તરફ એની દ્રષ્ટિ હતી અને
એ પગના અંગૂઠાના ટેરવાની ઉપર ઉભો રહ્યો ને આ પ્રમાણે કરતો થકો એ દારૂણ તપ કરવા લાગ્યો. જ્યારે અહીં સ્વામી એવું કહે છે કે હિરણ્યકશ્યપુએ ઊંધે માથે તપ કર્યું, પરંતુ આ વાત શ્રીમદ ભાગવતથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તે જ પ્રમાણે પદ્મ પુરાણમાં, નરસિંહ પુરાણમાં ત્યાં પણ હિરણ્યકશ્યપુની તપસ્યાનું વર્ણન છે, પરંતુ એક પણ સ્થાન પર એવું નથી લખેલું કે હિરણ્યકશ્યપુએ ઊંધે માથે તપ. ત્યાં બધી જ જગ્યાએ ભાગવતની અંદર જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે ત્યાં પણ કહેવામાં આવેલું છે. એટલે આ વાત પણ સ્વામીની સંપૂર્ણપણે ભૂલ ભરી છે. ભક્તો, આવું તો ઘણું બધું આ વાતોની અંદર લખેલું છે. હું તમને કેટલું દિગ્દર્શન કરાવું અને કેટલું આ વાતનું ખંડન કરતું એક પુસ્તક મેં તૈયાર કર્યું છે. પુસ્તકનું નામ છે સદગુરુ ઘનાપિતાનંદ સ્વામીની વાતોનું ખંડન તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોનું ખંડન. અત્યારે ટાઈપિંગમાં છે, થોડા સમયમાં એ જાહેરની અંદર મૂકવામાં આવશે. એની અંદર મેં બધી જ વાતનું દિગ્દર્શન કરેલું છે. ઓછામાં ઓછા 600 પૃષ્ઠની અંદર આ પુસ્તક રચીને મેં તૈયાર કરેલું છે. તો ભક્તો, અહીં મેં તમને આ ગોપાળાનંદ સ્વામીની વાતોનું દિગ્દર્શન કરાવ્યું. એને જોતા એવું સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે આ વાતોના કરનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે જ નહીં. કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેઓએ વિશ્વવિખ્યાત સારંગપુરના કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી છે, તેઓએ પ્રસ્થાન ચતુષ્ટય પર ભાષ્ય રચી વાદ ગ્રંથનું નિર્માણ કરેલું છે, જેઓ ભગવાન સ્વામિનારાયણના જમણા હસ્તતુલ્ય હતા. એઓ ક્યારેય પણ આવી ગડબડ ગોતાળાવાળી વાત કરે જ નહીં. કારણ કે એમની વાતોની અંદર જે અંશો છે એને એમના સંસ્કૃત સાહિત્યોની સાથે મેળવીએ છીએ ત્યારે એનો મેળ ખાતો જ નથી. અને એમાં પણ 2-3 જગ્યાએ તો વેદાંતની ભૂલ છે, જે મેં તમને અત્યારે બતાવી. માટે આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી જ છે એવું માની જ શકાતું નથી. સ્વામી જેવા સર્વજ્ઞ વ્યક્તિ આ વાત ક્યારેય પણ કરી શકે નહીં. માટે શ્રોતાઓ, તમે પણ ક્યારેય આ વાતને વાંચશો નહીં, વિચારશો નહીં અને એનો પ્રચાર પ્રસાર કરતા નહીં. અન્યથા તમારે પણ કષ્ટના ભાજી થવું પડશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહે છે, કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાણી અમાન્યાની કદાચ. અર્થાત કે જે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય તે શાસ્ત્રો ક્યારેય પણ માનવું નહીં. તો આ પ્રમાણે તમે ભગવાનની આજ્ઞા પ્રમાણે આ શાસ્ત્રને ક્યારેય પણ માનતા નહીં, એ વાંચતા પણ નહીં. જો તમે આ શાસ્ત્રને વાંચશો, પાઠન કરશો, તો તમે પણ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 29મા શ્લોકનો લોપ કરશો. અને વરા પુરાણમાં કહેલું છે કે આજ્ઞા વિચ્છેદે મમ દ્રોહી, અર્થાત કે જે મારી આજ્ઞાનો ભંગ કરે છે એ મારો દ્રોહ છે. તો ભગવાન સ્વામિનારાયણે જે શાસ્ત્રોમાં રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન હોય એ શાસ્ત્રને વાંચવાની તથા માનવાની મનાઈ કરી છે. તો આપણે પણ આ સ્વામીની વાત ક્યારેય પણ માનવાની નથી. એમાં જ આપણું હિત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.